રાજ્યમાં સિઝન દરમિયાન વરસાદ સારો પડતા ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 48% વરસાદ નોંધાયો, જેથી ખેડૂતો દ્વારા મકાઈ, ડાંગર, સોયાબીન અને તુવેરની ખેતી શરૂ કરવામાં આવી। કૃષિ અધિકારી PR દવેના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં મુખ્ય પાકોમાં કુલ 1,22,000 હેક્ટરમાં મકાઈ, 37,000 હેક્ટરમાં ડાંગર અને 35,000 હેક્ટર જેટલા વિસ્તારમાં અન્ય પાક લેવામાં આવે છે। દાહોદ જિલ્લામાં ખરીફ ઋતુ 2024-25માં અત્યાર સુધી 46% જેટલો વરસાદ નોંધાયેલ છે। હાલમાં તમામ પાકની પાક પરિસ્થિતિ એકંદરે ઘણી સારી છે। મુખ્ય પાકોની વાત કરીએ તો મકાઈનું 1,22,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે। ડાંગરનું 37,000 જેટલા હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ છે અને સોયાબીનનું 34,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલ છે અને ઘાસચારા પાકોનું 6,800 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે। તમામ પાકોની અત્યારે પાક પરિસ્થિતિ એકંદરે ઘણી સારી છે। અહીંયા અમે ખેતી કરીએ છીએ, વરસાદ આધારિત ખેતી કરીએ છીએ અને અત્યારે વરસાદ સારો એવો થયો છે તો મકાઈ, ડાંગર, તુવેર, અડદ જેવી બધી ખેતી કરી છે અને વરસાદ સારો છે તેમ છે તો પણ ડાંગરને પાણી વધારે જરૂર હોવાથી હજુ વરસાદની જરૂર છે અને વરસાદ સારો થાય તો અમને સારું એવું વળતર મળી રહે તેવું છે।